જૂનાગઢમાં પ્રજાના પૈસે ભાજપના પદાધિકારીઓના તાગડતિનાનો વિપક્ષે આરોપ લગાવ્યો। સરકારી બસમાં ભાજપના પદાધિકારીઓ ગાંધીનગર ગયા હોવાનો આરોપ। જૂનાગઢ દર્શન માટે ફાળવાયેલી બસનો ઉપયોગ કર્યાનો વિપક્ષનો આરોપ છે। 24 માર્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ગૃહમંત્રીને મળ્યા હતા ભાજપના પદાધિકારીઓ। પ્રજાના ટેક્સના રૂપિયાનો દુર્વ્યય થયો હોય તે પ્રકારનો વિપક્ષનો આરોપ। पेट्रोल डीजल धोवाड़ा करी અને જે મહાનગરપાલિકાના સોર્સિસ છે, જે વાહનો છે અને જે સરકારી કર્મચારીઓ છે તેમનો દુરુપયોગ કરી અને ગાંધીનગર ખાતે પોતાના માત્ર ફોટો સેશન માટે ગયેલા હતા। જૂનાગઢના કોઈ વિકાસ કાર્યો માટે કે જૂનાગઢને કોઈ મોટી ગ્રાન્ટ મળે કે જૂનાગઢના કોઈ એવા મોટા જે ઉદ્યોગ વેપાર માટેના કોઈ એવા મુદ્દાઓને બદલે માત્ર ફોટો સેશન કરવા ગયેલા હતા। જૂનાગઢમાં પ્રજાના પૈસે ભાજપના પદાધિકારીઓના તાગડતિનાનો વિપક્ષે આરોપ લગાવ્યો। સરકારી બસમાં ભાજપના પદાધિકારીઓ ગાંધીનગર ગયા હોવાનો આરોપ। જૂનાગઢ દર્શન માટે ફાળવાયેલી બસનો ઉપયોગ કર્યાનો વિપક્ષનો આરોપ છે। 24 માર્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ગૃહમંત્રીને મળ્યા હતા ભાજપના પદાધિકારીઓ। પ્રજાના ટેક્સના રૂપિયાનો દુર્વ્યય થયો હોય તે પ્રકારનો વિપક્ષનો આરોપ।